આપણે સહુ ગાઈએ ઈશ્વર સ્તુતિના ગાન. રે ભાવે ભેળા થાઈએ ને તેને દઈએ માન, ને તેને દઈએ માન. તેની સમીપ સહુ નામીએ આભાર ને સ્તુતિ સાથ. બહુમાનથી તેને ભજીએ તે છે પવિત્ર નાથ, તે છે પવિત્ર નાથ. ઈશ્વર છે મહાગૌરવાન, સહુ ભૂતગણો તે ભૂત. સહુ દેવોથી તે શક્તિમાન, તેના ગુણ છે અનૂપ, તેના ગુણ છે અનૂપ. તેના હાથમાં જગના ઊંડાણ, તેનો તે છે સૃજના. ગિરી શિખરો તેના જાણ, જગનો તે પાલનહાર, જગનો તે પાલનહાર. સાગર તેણે બનાવ્યા ને તેમને આપી હદ. કોરી ભોંય પર જન વસાવ્યા, તેનો પ્રેમ છે બેહદ, તેનો પ્રેમ છે બેહદ.
ગુડ મોર્નિંગ. સવારના સમયને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ ને આજના સવારના મનનમાં પ્રભુનું વચન વાંચીએ અને તે વચનો પર થોડીવાર મનન કરીશું. યોહાનની સુવાર્તા અને તેનો 14મો અધ્યાય 4, 5 અને 6 આ 3 કલમો વાંચીને તે કલમો પર આપણે પ્રભુનું વચન મનન કરીશું. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો. થોમા તેને કહે છે કે પ્રભુ, તું ક્યાં જાય છે તે અમે જાણતા નથી, ત્યારે અમે માર્ગ કેમ કરીને જાણીએ? ઈસુ તેને કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનોને આશીષ કરો. આમીન. પ્રાર્થના કરીએ. ધન્ય પ્રભુ, આ સમયને પળને માટે તમારો આભાર, તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. આ સવારના સમયે પ્રભુ તમારા જીવતા અને પવિત્ર વચનો મનન કરવાને માટે આ સમય પ્રભુ તમે અમને આપ્યો છે અને ત્યારે જે વચનો અમે વાંચ્યા છે તે વચનો પ્રભુ અમે મનન કરી શકીએ. એ માટે પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમે અમારી સાથે વાતને વ્યવહાર કરો અને તમારા વચનોનો મર્મ અમે સમજી શકીએ એવી કૃપા પ્રભુ તમે અમારા પર થવા દો. પ્રાર્થના અમારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. પ્રભુનું વચન મનન કરીએ તે પહેલાં આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. યોહાનની સુવાર્તા અને તેનો 14મો અધ્યાય અને 4, 5 અને 6 3 કલમો આપણે વાંચી છે. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અગત્યની વાત કરે છે અને જે દાવો કરે છે તે એ કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. અને એ દાવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે. પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દાવો કરે છે ત્યારે એના સંબંધી બહુ સ્પષ્ટપણે પ્રથમ સમજણ આપે છે અને ત્યાર પછી એ દાવાની જાહેરાત કરે છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં હતા ત્યારે તેમની સાથે તેના શિષ્યો અને ઘણા બધા લોકો પ્રભુનું વચન મનન કરવા અને સાંભળવા તેમની પાસે આવતા હતા. અને એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ જ સ્પષ્ટપણે માર્ગ અને સત્ય અને જીવન આ 3 બાબતો પર પ્રકાશ પાડે છે. અને તે પ્રકાશ પાડતા પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોને બહુ સ્પષ્ટપણે સમજાવવા માગે છે કે તમે દેવ પર વિશ્વાસ રાખો છો તો મારા પર પણ વિશ્વાસ રાખો. કેમ વિશ્વાસ રાખો? કેમ કે મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું જગા તૈયાર કરવાને માટે જાઉં છું અને જગા તૈયાર કરીશ, પાછો આવીશ, હું તમને મારી સાથે લઈ જઈશ કે જ્યાં હું રહું છું ત્યાં તમે પણ રહો. અને એ વાત કહ્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક વાત રજૂ કરે છે, તે એ જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટપણે કહે છે કે જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો. એનો અર્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહેવા માગે છે કે હું જ્યાંથી આવ્યો છું ત્યાંથી અને આ પૃથ્વી પરનું કાર્ય પૂરું કરીને હું પાછો જવાનો છું, તે બધું મેં તમને શીખવ્યું છે, સમજાવ્યું છે, માટે તમે જાણો છો. અને એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય થોમા એવું કહે છે કે પ્રભુ, તું ક્યાં જાય છે તે અમે જાણતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે જાણો છો, પણ થોમા શું કહે છે કે પ્રભુ, અમે જાણતા નથી. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ જ સ્પષ્ટપણે ફરી એ દાવામાં યાદ દેવડાવે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું અને મારા આશ્રય વિના બાપની પાસે કોઈ જતું નથી. સ્વર્ગીય રાજ્યમાં કોઈ પ્રવેશ કરતું નથી. કોના વગર? પ્રભુ ઈસુ ખ્રિસ્તની સહાય, પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિના આપણે ઈશ્વરના રાજ્યમાં, ઈશ્વર પિતાના નિવાસસ્થાનમાં પહોંચી શકતા નથી. અને તે માટે ઈસુ ખ્રિસ્ત પોતે માર્ગ છે,
ઈસુ ખ્રિસ્ત પોતે સત્ય છે અને ઈસુ ખ્રિસ્ત પોતે જીવન છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દાવો જાહેર કરે છે. અને તેથી આ પૃથ્વી પર માનવી વિચારો ઘણા બધા છે. અને એ માનવી વિચારોમાં માનવીઓ એવું વિચાર કરે છે, મનુષ્ય એવો વિચાર કરે છે કે સ્વર્ગમાં જવાને માટે પૃથ્વી પર આપણે કોઈ પણ રસ્તો પકડીએ તો પણ આપણે ગમે ત્યાંથી એ સ્વર્ગમાં જઈ શકીએ છીએ. આ માનવી વિચારો છે, માનવી સમજણ છે. એક સ્ટોપમાંથી આપણે ચડ્યા છે તો જ્યાં જવા માગીએ છીએ ત્યાં વાયા કરીને પણ આપણે જઈ શકીએ છીએ. એ માનવી વિચારધારા છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ જ સ્પષ્ટપણે કહે છે, મારા આશ્રય વિના એ માર્ગ પર, એ સત્ય પર કે જીવનમાં પ્રવેશ કરી શકતો નથી. અને તેથી માથેની સુવાર્તા 7મો અધ્યાય અને 13મી કલમમાં લખ્યું છે કે જે જીવનનો માર્ગ છે તે સાંકડો છે. અને માટે વ્યક્તિના જીવનમાં, આધ્યાત્મિક જીવનની દ્રષ્ટિએ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણા જીવનમાં એ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો છે કે પછી અનંતકાળિક નાશમાં જવું છે. બે જ માર્ગો છે. એક માર્ગ છે તે સાંકડો અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. એક માર્ગ પહોળો છે કે આપણે ગમે તેમ ચાલી શકીએ છીએ, ગમે તેમ જીવી શકીએ છીએ. તે માર્ગ પહોળો છે. અને તેથી અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે માર્ગની વાત કરે છે તે માર્ગ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રથમ જ કહી દે છે કે તે માર્ગ તમે જાણો છો. અને એ માર્ગ તો એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને નમૂનો આપ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના દીકરા તરીકે ઓળખાઈએ, દીકરીઓ તરીકે ઓળખાઈએ. અને પ્રભુ જે આપણી પાસે અપેક્ષા રાખે છે એ પ્રમાણનું જીવન જીવીએ છે ત્યારે આપણે એ માર્ગમાં ચાલીએ છીએ. સાંકડો છે, મુશ્કેલજનક છે, કઠિન છે, પરીક્ષણો આવશે, હતાશા નિરાશા આવશે, સુખ દુઃખ બધા જ પ્રસંગો અને પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈશું. પણ પ્રભુ એ માર્ગમાંથી આપણને અનંત જીવન, કાયમનું માટે સદા સુખનું જીવન પ્રાપ્ત કરાવશે. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત શરૂઆતમાં જ કહે છે કે જ્યાં હું રહું છું ત્યાં હું તમને લઈ જાઉં. સ્વર્ગીય રાજ્યમાં લઈ જવાને માટે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ઈસુ ખ્રિસ્ત જે માર્ગ છે તે આપણે સ્વીકારવાનું છે. બીજી વાત પ્રભુ કરે છે તે સત્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે સત્ય છે. અને તેથી એ સત્ય વચનો પર, એ સત્ય હકીકતો પર વિશ્વાસ કરવાનો છે. અને ત્રીજી વાત પ્રભુ કરે છે જીવન. માણસના મરણ પછીનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને પ્રાપ્ત થાય છે. અને માટે જ પ્રકટીકરણના પુસ્તકમાં 2 અધ્યાયમાં એવું લખ્યું છે કે જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં, બીજા મરણનું. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવનની વાત કરે છે કે મરણ પછી, આ પૃથ્વી પરનું મરણ પછી જે જીવન છે તેની વાત છે. અને તેથી એ જીવન માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ પ્રાપ્ત થાય છે. અને તેથી માનવી કલ્પનાઓ ઘણી બધી હોઈ શકે, પરંતુ પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને બહુ જ સ્પષ્ટપણે શીખવાડે છે કે એક જ માર્ગ છે કે જે આપણને અનંત જીવન લઈ જાય છે. ઘણા બધા માર્ગો આપણને નાશમાં લઈ જશે, પરંતુ સત્ય અને જીવન આપનાર જે માર્ગ છે તે માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સહાય વગર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશ્રય વિના, પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા વગર આપણે એ અનંત જીવન, એ ઈશ્વર પિતાના રાજ્યમાં પ્રવેશ કરી શકતા નથી. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને સાચી સમજણ આપી છે. અને ત્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં અંગતના તરીકે સ્વીકાર કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં માર્ગ બતાવનાર, દિશા બતાવનાર સ્વીકારીએ.
જીવન આપનાર સ્વીકારીએ, કેમ કે સર્વ અધિકાર પ્રભુએ, ઈશ્વર પિતાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપ્યો છે. અને તેથી આ પવિત્ર અને જીવતું વચન જો આપણે થોમાની જેમ હજુ સમજણમાં અધૂરા છીએ, થોમા કહે છે કે પ્રભુ તમે ક્યાં જાઓ છો તે અમે જાણતા નથી, તો અમે માર્ગ કેમ કરીને જાણીએ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો. પ્રભુ તો બહુ સ્પષ્ટપણે કહે છે કે તમે જાણો છો, પણ થોમા કહે છે પ્રભુ તમે ક્યાં જાઓ છો તે અમે જાણતા નથી, તો માર્ગ કેમ કરીને જાણીએ? અને તેથી ઘણી બધી વખત આ પ્રકારની સમજણ આપણા જીવનમાં હોઈ શકે. થોમાની જેમ, થોમા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય હતો. થોમા પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલનાર વ્યક્તિ હતો. થોમાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલા ચમત્કારો અને બધા અનુભવો એણે મેળવ્યા હતા. તેમ છતાં પણ તે માર્ગ વિશે સમજણ પ્રાપ્ત કરી શક્યો ન હતો. અને તેથી જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ પ્રશ્ન કરે છે કે અમે માર્ગ કેમ કરીને જાણીએ? અને એ જ બાબત પ્રભુ આપણને યાદ દેવડાવે છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ભક્તિ સભામાં જઈએ છીએ અને તમામ કાર્યમાં સહભાગી બનીએ છીએ, પરંતુ માર્ગ, સત્ય અને જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ જો આપણે અનુભવ પ્રાપ્ત કર્યો નથી તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ જીવન પ્રાપ્ત કરી શકતા નથી. અને તેથી આપણે એ માર્ગ જાણવાની જરૂર છે, એ સત્ય બાબત જાણવાની જરૂર છે, એ અનંતકાલિક જીવન કઈ રીતના પ્રાપ્ત થાય છે તેની સમજણ મેળવવાની ખૂબ જરૂર છે. અને ત્યારે જ આપણે એક સાચા અને વિશ્વાસુ ખ્રિસ્તીઓ તરીકે આપણે એ માર્ગને જાણી શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ માર્ગ આપણને બતાવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ સત્ય બાબત આપણને શીખવાડી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ જીવન કઈ રીતના પ્રાપ્ત કરવું તે બધું જ આપણને શીખવાડ્યું છે. ત્યારે એ શીખવેલી બાબતોને આપણે સ્વીકારીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ અને અનંત જીવન માટે તૈયાર થઈએ. પ્રભુ આ વચન સમજવા આપણને કૃપા આપે, માટે આવું નમીએ પ્રાર્થનામાં જોડાઈએ. સકલ સૃષ્ટિના સર્જનહાર અને પાલનહાર અમારા પ્રભુ અને અમારા દેવ, આ સમયના પળને માટે અમે તમારો આભાર, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. જીવતા અને પવિત્ર વચનો પ્રભુ તમે અમને શીખવાડ્યા. માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવી શકતું નથી. એ જે દાવો પ્રભુ તમે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કર્યો અને તેની સમજણ પ્રભુ તમે અમને આપી છે, ત્યારે ખરેખર પ્રભુ અમે હવે પછી થોમાની જેમ નહીં જાણનારા નહીં, જાણનારા બનીએ, સમજણ પ્રાપ્ત કરનારા બનીએ અને સાચા અર્થમાં તમારા શિષ્યો તરીકે આ પૃથ્વી પર જીવન જીવીએ. તે માટે પ્રભુ તમે અમને સહાય અને મદદ કરજો. પ્રાર્થનામાં ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. થેન્ક યુ.